સુરત પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે। આજે લાલગેટ પોલીસે વિનસ હોસ્પિટલ સંકુલમાં ચાલતા વૃદ્ધાશ્રમની મુલાકાત લઈ તમામને આઈસ્ક્રીમ ખવડાવી। તમે કદાચ મોટા ભાગના પોલીસને કડક વલણમાં અને રોષમાં જોયા હશે। પોલીસનું નામ સાંભળતા જ માથાભારે તત્વો હોય કે પછી સામાન્ય માણસ, દરેકના મનમાં ડર લાગતો હોય છે। પરંતુ સુરત શહેર પોલીસ હવે ગુનેગારો પર લગામ કસી સામાન્ય માણસની જેમ વચ્ચે જઈ તેઓની સમસ્યા સાંભળી રહી છે। એટલું જ નહીં, હવે સુરત શહેર પોલીસ ગરીબની રાધારની સાથે આશ્રમમાં રહેતા સિનિયર સિટીઝન લોકોની વારે આવી રહી છે। ત્યારે આજે સુરતની લાલગેટ પોલીસે તેમના જ વિસ્તારમાં આવેલા વિનસ હોસ્પિટલ સંકુલમાં ચાલતા વૃદ્ધાશ્રમની મુલાકાત માટે પહોંચી હતી, જ્યાં રહેતા વૃદ્ધો સાથે લાલગેટ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર NM ચૌધરી અને PSI અસારી, PSI સૈયદ મેડમ અને પોલીસ સ્ટેશનની સી ટીમના પોલીસ માણસોએ મુલાકાત લઈ આઈસ્ક્રીમ ખવડાવી તેમની સાર સંભાળ બાબતે પૂછતાછ કરી હતી। મારું નામ જ્યોતિ મહેતા છે અને હું આસિયાનાની મેનેજર છું। આજે જે પોલીસ લાલગેટથી જે આવેલી છે PSI ને બધા, તેના માટે હું ખૂબ જ એ વ્યક્ત કરું છું કે જે અમારા માટે એમનો કિંમતી સમય કાઢીને અમારા બા દાદાઓને મળવા માટે આવ્યા છે, તો એવું કહી શકાય છે કે એ લોકો વારંવાર જે આપણા તહેવારો હોય છે ત્યારે પણ આવે છે અને એમના ફેમિલીને મૂકીને અમારા ફેમિલીવાળાને મળવા માટે આવે છે કે જે બા દાદાના ફેમિલીવાળા એમને મળવા નથી આવી શકતા। પણ આ જે લાલગેટના પોલીસો જે છે, PSI ને બધા જે પોતાના મા બાપ સમજીને અમારે ત્યાં આવે છે, એ બદલ હું એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને આવી રીતે વારંવાર બસ એમને મળવા આવે અને આ લોકોને જે મા બાપની કમી છે, ભાઈ મા બાપ, તે એ લોકો પૂરી કરે છે। બસ મારે એટલું જ કહેવું છે।